વેલકમ ટુ 09. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ 09. હવે આવે છે 09 AI નો સૌથી મેઇન પાર્ટ, સેલ્સ પરચેસ, જેના માટે લોકો આજે અકાઉન્ટિંગ સોફ્ટવેર યુઝ કરતા હોય. આ વિડિયો થોડોક લાંબો ચાલશે કેમ કે આ વિડિયોમાં તમને શું ફાયદો થશે એ ખાસ જણાવીશ, અને આ વિડિયો એપમાં અને વેબમાં કઈ રીતે વર્ક થશે બંને વિડિયો સાથે બતાવીશ તમને. સૌથી પહેલા જેમ કે આ ફ્રન્ટનું ડેશબોર્ડ છે, સેલ્સમાં જઈને તમે ઇનવોઇસમાં સિલેક્ટ કરી શકો છો, અથવા તો શોર્ટકટ કી ડબલ એસ છે, તમે ડબલ એસ સિલેક્ટ કરીને પણ ડાયરેક્ટ સીધા સેલ્સ મોડ્યુલમાં જઈ શકો છો. કોઈ પણ બિલ બનાવવું હોય તો પ્લસ આઇકોનથી બની જશે, પણ અહીંયા તમે જોયું કે ઓટોમેટિક ડાયરેક્ટ સેલ્સ બિલ આવી ગયું. એવી જ રીતના જેવું આમાં સેલ્સ બિલ આવ્યું છે એ જ રીતના એપમાં પણ પ્લસના આઇકોનના બટનમાં પણ સેલ્સ ઇનવોઇસ આવશે, અને પ્લસ અહીંથી પણ તમે સેલ્સ ઇનવોઇસ બિલ બનાવી શકો છો. આ છે તમારું રિટેલ સેલ્સ. જો તમારે જૂના મોબાઈલને પણ જીએસટી માં કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે ડિફોલ્ટ ડે બુક આપેલી છે, જે છે ઓલ્ડ સેલ્સ વિથ જીએસટી. તમારે કોઈ પાસેથી રિપેરિંગનો ફોન જે લીધો છે એને સેલ કરવું હોય તો એની ડે બુક છે રિપેરિંગ સેલ્સ. તમારે જનરલ બિલ બનાવવું હોય નોર્મલ સેલ્સ પરચેસનું તો ડે બુક છે રિટેલ સેલ્સ. અને તમારે કોઈ પણ ફોન પાકામાં ખરીદ્યો છે અને એને તમારે જીએસટી માં સેલ્સ કરવાનો છે તો એની ડિફોલ્ટ ડે બુક આપેલી છે સેલ્સ ઇનવોઇસ જીએસટી. હું તમને અત્યારે રિટેલ સેલ્સ તમને બતાવીશ. રિટેલ સેલ્સ નહીં પણ ચાલો આપણે જઈએ ઓલ્ડ સેલ્સ જીએસટી માં, કે જેથી કરીને હું તમને એન્ડમાં જીએસટી નો પણ રિપોર્ટ બતાવું. ઓલ્ડ સેલ જીએસટી માં ગયા, અહીંયા પણ તમે ડે બુક સિલેક્ટ કરી શકો છો. ઓલ્ડ સેલ જીએસટી તમે ફંક્શન ટેબ અથવા તો એન્ટર થી પણ આગળ વધી શકો છો. હવે આપણે કરશું પાર્ટી એડ. પાર્ટીનું નામ છે XYZ. XYZ પાર્ટી અત્યારે ક્રિએટેડ નથી, તો તમે પાર્ટીનું નામ લખીને એન્ટર જેવું દબાવશો, એન્ટર જેવું પ્રેસ કરશો એટલે પૂછશે ડુ યુ વોન્ટ ટુ એડ XYZ હેઝ અ ન્યૂ અકાઉન્ટ. તમે કહેશો યસ, તો જેવું તમને ત્યાં માસ્ટરમાં જઈને અકાઉન્ટ બનાવતા હતા એની જગ્યાએ સેલ્સમાં ઓટોમેટિક ડાયરેક્ટ પણ અકાઉન્ટ બની જશે. તમારે વારંવાર ત્યાં માસ્ટરમાં જવાની જરૂર નથી. અહીંયા તમે સપોઝ XYZ બનાવો છો, એનું સાઈડમાં તમે નામ નંબર પણ લખવો હોય તો લખી શકો છો. જનરલી હું યુઝ કરું છું, તમારે યુઝ ના કરવું હોય તો ડાયરેક્ટ અહીંયા પણ મોબાઈલ નંબરથી તમે અહીંયા એનો મોબાઈલ નંબર પણ લખી શકો છો. પાર્ટીનો પાન કાર્ડ નંબર એડ કરવો હોય તો કરી શકો છો. એનું મેલ આઈડી, જેવું તમે મેલ આઈડીમાં જે તમને માસ્ટરના વિડીયોમાં તમને આખી વસ્તુ બતાવી છે સેમ એ જ વસ્તુ અહીંયા સપોઝ માની લો મેં XYZ પાર્ટી કરીને માસ્ટર એડ કરી નાખ્યું. મોબાઈલ નંબર વેલિડ નથી, હું અત્યારે મારો બીજો મોબાઈલ નંબર છે અત્યારે આની અંદર એડ કરી દઉં છું. અને કંટ્રોલ એન્ટર દબાવીને પણ જો તમારે ડાયરેક્ટ લોગિન સેવ ફિક્સ કરવું હોય તો એના માટે ખાસ કે ભાઈ જ્યારે પણ તમે નવું માસ્ટર ક્રિએટ કરો છો તો સિટી એડ કરવી ફરજિયાત છે. સિટી એડ કરીને આપણે સેવ એન્ડ ફિનિશ ઉપર જઈએ એટલે આપણું અહીંયા અકાઉન્ટ ઓલરેડી એડ થઈ ગયું હશે. હવે તો કે ભાઈ આઈટમ, તો કે મારી પાસે અત્યારે S24 અલ્ટ્રા નો સ્ટોક અવેલેબલ પડ્યો છે, તો હું S24 અલ્ટ્રા 512 આઈટમ મારી પાસે અવેલેબલ છે. જે પ્રોડક્ટની ક્વોન્ટિટી અવેલેબલ હશે એ ઓટોમેટિક અહીંયા પીસમાં કાઉન્ટમાં તમને બતાવી દેશે. જેવું તમે એને સિલેક્ટ કરશો એટલે તમારી પાસે જે પ્રોડક્ટ સ્ટોકમાં અવેલેબલ હશે એ પ્રોડક્ટ કોની પાસેથી ખરીદ્યો છે એના IMEI નંબર વેરીફાઈડ કરી શકો છો, ને પ્લસ તમને આઈટમ પણ વેરીફાઈડ થશે. આનાથી ફાયદો એ થશે કે સેલ બિલ કરતી વખતે પણ તમારે જાણવું હોય કે ભાઈ જે કિંમતમાં વેચાય છે એ કિંમતમાં લોસમાં તો નથી ને, તો ત્યાંથી પણ તમે ક્રોસ વેરિફિકેશન કરી શકો છો. IMEI નંબરને વેરીફાઈડ કરી શકો છો, અને પ્લસ કે ઈ જ પાર્ટીનો ફોન વેચાય છે કે નહીં તમને યાદ હોય તો તમે અહીંથી જોઈ શકો છો. જેવું મેં અહીંયા પાર્ટીનું નામ અમાઉન્ટ એડ કરી, આઈટમ સિલેક્ટ કરી એટલે નીચે ઓટોમેટિક આઈટમ એ એડ થઈ જશે. ફોર એક્ઝામ્પલ હું ફોન 65,000 માં વેચું છું, તો તમે જોવો અહીંયા જીએસટી ટેક્સેબલ અમાઉન્ટ, જીએસટી અમાઉન્ટ આ બધી જ વસ્તુ ઝીરો આવી છે. નેટ અમાઉન્ટ પણ અહીંયા 65,000 આવી છે. સેલ બિલ કરતી વખતે જો તમારી પાસે એના પૈસા કેશ આવ્યા છે અથવા તો બેંકમાં આવ્યા છે તો ડાયરેક્ટ યુઝ કરી શકો, ડાયરેક્ટ જ અહીંયાથી રિસીવ કરી શકો છો. ઘણા સોફ્ટવેર મેં એવા જોયા છે કે તમે પહેલા એનું સેલ બિલ બનાવો, પછી એના નામના કેશ પૈસા રિસીવ થયા હોય તો એની અલગથી એન્ટ્રી પાડવી પડે છે, જ્યારે આમાં પાડવાની જરૂર નથી. આ પહેલો બેનિફિટ.
બીજો બેનિફિટ કે સેલ્સની અગેન્સ્ટમાં જ તો તમે કોઈ પ્રોડક્ટ એક્સચેન્જ કરો છો તો તમે એ પ્રોડક્ટ ડાયરેક્ટ અહીંયાથી સેલ્સની અગેન્સ્ટમાં જ એક્સચેન્જ કરી શકો છો. જેવું તમે એક્સચેન્જ પ્રોડક્ટ ઉપર સિલેક્ટ કરશો એટલે જે આઇટમ તમે લ્યો છો, ફોર એક્ઝામ્પલ હું કદાચ આઇટમનું નામ લખી લઉં છું 11/128 GB બ્લેક કલર, મોડલ આવી જશે, એનો રેટ કર્યો છે મેં 12,000 રૂપિયા, તો 12,000 પ્રાઇસ આવી જશે. નોટમાં હું લખી નાખું છું કે ભાઈ બ્લેક બ્રોકન ફોન હતો, એનો સિરિયલ નંબર તો કે 35121212 3513131313 આપણો જે અમાઉન્ટ હોય, જે આંકડા હોય એ પ્રમાણે તમે લઈ શકો. એની સાથે બીજી પ્રોડક્ટ આવી છે તો પ્લસ બટન ઉપર ઓટોમેટિક બીજો આઈએમઈ નંબર ઓપન થઈ જશે. પણ જો તમારી પાસે બીજી પ્રોડક્ટ નથી આવી ને તમે ખાલી પ્લસ આઇકોન દબાવશો એટલે ઓટોમેટિક અમાઉન્ટ ઉપર પેમેન્ટ ઉપર આવી જશે. આ વસ્તુ ક્યારે કામમાં આવશે? જ્યારે તમે પ્રોડક્ટ 65,000 ની વેચી છે ને એની સામે 12,000 ની પ્રોડક્ટ આવી છે તો તમારે પૈસા આપવાની જરૂર નથી. પણ તમે પ્રોડક્ટ 65,000 ની સેલ કરી છે અને તમે એની સામે એની પાસેથી 1.5 લાખ રૂપિયાની પ્રોડક્ટ એક્સચેન્જમાં લીધી છે તો બટ ઓવે છે કે ભાઈ તમારે 85,000 એને પે કરવાના થશે. પે કરવા જ્યારે તમારે એને પેમેન્ટ પે કરવાનું છે એક્સચેન્જનું, તો એની પણ એન્ટ્રી ઓટોમેટિકલી ડાયરેક્ટ તમને અહીંયા પડી જશે. જો તમે કેશ થી આપ્યો હોય તો કેશ થી ને પેમેન્ટ બેંક થી આપ્યું હોય તો બેંક થી. હવે મજાની વાત એ છે કે આ બધી વસ્તુ તમે એડ તો કરી નાખી. ઓકે સોરી, આ રેડ ગુજરાત. હવે માની લો જેવું તમે બિલ સેવ કરશો એટલે તમને પૂછવામાં આવશે, અચ્છા આમાં ઇઝ ઇટ નોટ ઇન સ્ટોક.